આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો પૂર્વ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર જેના લેખક છે રામજી મેરિયા। કચ્છ એ એક એવો વિશિષ્ટ પ્રદેશ છે જે અનેક રીતે પોતાની અનોખી ઓળખ ધરાવે છે। દેશના પશ્ચિમ છેવાડે આવેલો આ જિલ્લો ચોતરફ રણ અને સમુદ્રથી ઘેરાયેલો રણ, દરિયો અને ડુંગર જેવી ભૌગોલિક વિશેષતા ધરાવતો પ્રદેશ છે। મરુ, મેરુ અને મહેરામણ ધરાવતો આ જિલ્લો અનેક રીતે દેશ દુનિયાનો જાણીતો જિલ્લો છે, જે ભૌગોલિક રીતે દેશનો સૌથી મોટો વિસ્તાર ધરાવે છે। એશિયાનું સૌથી મોટું ગ્રાસલેન્ડ બની પ્રદેશ કચ્છમાં આવેલું છે। એશિયામાં માત્ર કચ્છના નાના રણ જોવા મળતું ઘોડખર નામનું પ્રાણી માત્ર આ જ જિલ્લામાં જોવા મળે છે। આ ઉપરાંત ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી સુરખાબ એટલે કે ફ્લેમિંગો અહીં કચ્છના રણમાં પ્રજનન કરે છે। ભારતભરની ગ્રેટર ફ્લેમિંગોની સંભવત આ સૌથી મોટી સોસાયટી છે, જે રણ પછાડે આવેલા હંજ બેટ પર ઈંડા મૂકે છે। કચ્છનું સફેદ રણ જે લગભગ 25 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે, જે પ્રવાસનું હબ બન્યું છે અને લાખોની સંખ્યામાં સહેલાણીઓ આ રણને માણવા માટે આવી રહ્યા છે। આ ઉપરાંત વિશ્વની હડપ્પન સભ્યતાનું નગર એવું ધોળાવીરા પણ ખડીર બેટ પર રણની વચ્ચે આવેલું છે। એક સમયે અહીં દુનિયાના દેશો સાથે દરિયાઈ માર્ગે વેપાર થતો હતો, જે આજે પ્રવાસન માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ધોળાવીરાથી ખાવડા વચ્ચેનું નિર્માણ પામેલ ઘડુલી સાંતલપુર રોડ, જે હવે રોડ ઓફ હેવન તરીકે સ્થાપિત થયો છે। આ ઉપરાંત એકલ બાંભણકા કે જે રોડ ટુ ઇન્ફિનિટી તરીકે લોકજીભે ચડ્યું છે। આ બંને રોડ રણની વચ્ચેથી નીકળતા હોવાથી સૌંદર્ય ખૂબ જ અનેરું હોવાથી કચ્છના પ્રવાસનમાં એક મહત્વનું સ્થાન પામ્યું છે। પૂર્વ કચ્છના મહત્વના પ્રવાસ સ્થાનોમાં રવેચી માતાનું મંદિર, એકલ માતાનું મંદિર કે જે રણની કાંધી પર આવેલ છે, ઉપરાંત મોમાયમોરા, કંથકોટ સહિતના સ્થળો પૂર્વ કચ્છના પ્રવાસન માટે મહત્વ ધરાવે છે। છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં બાગાયત ક્ષેત્રે પણ ક્રાંતિ આવી છે। કચ્છમાં થતી ખારેક દેશ વિદેશમાં વખણાય છે, તો ડ્રેગન ફ્રૂટ, દાડમ અને કચ્છની કેસર કેરી પણ પ્રસિદ્ધ થઈ છે। હાલ કેરી અને ખારેકની સિઝન ચાલી રહી છે। કચ્છના આ બાગાયતી ફળો વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે। કચ્છમાં નર્મદા કેનાલનું આગમન થયા બાદ ખેડૂતો મહત્વના તમામ ખેતી પાકો લેતા થયા છે। સાથે સાથે પશુપાલનમાં પણ વધારો થયો છે, જેને લઈને દૂધનું ઉત્પાદન પણ વધ્યું છે, જેના માટે સરહદ ડેરી ખૂબ પ્રસિદ્ધિ પામી છે। ગત 5મી જૂનના દિવસે સમગ્ર દેશની સાથે સાથે સરહદી કચ્છ જિલ્લામાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। ગામે ગામે ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનો વિશેષ કાર્યક્રમ યોજાયો, જેના ભાગરૂપે વિવિધ વિકાસલક્ષી કામોના ઠરાવો કરવામાં આવ્યા હતા। ઉપરાંત સ્વચ્છતા, પર્યાવરણ, આરોગ્ય, સુરક્ષા સહિતના પ્રશ્નોની ચર્ચા દરેક ગ્રામ પંચાયતોમાં કરવામાં આવી હતી। તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવે અને રાસાયણિક દવાનો ઓછો ઉપયોગ કરીને જમીનને બંજર થતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી દ્વારા લોકોના આરોગ્યની સાથે સાથે દવારહિત ખોરાક સૌને ખાવા મળે, લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને આત્મનિર્ભર બને તે માટે ચર્ચા વિચારણા ગ્રામસભામાં કરવામાં આવી હતી। આ ઉપરાંત ગ્રામ્યલક્ષી સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી। ગામોમાં પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા કરવામાં આવે, તેમજ ચોમાસા પૂર્વે માખી મચ્છર ન થાય તે માટે નદી નાળા વગેરેની સફાઈ કરવામાં આવે। ગામના માળખાગત સુવિધાનો કોઈ અભાવ ન રહે તે માટે પણ જાગૃત નાગરિકો દ્વારા પંચાયતમાં માંગણીઓ રજૂ કરાઈ હતી। ઉપરાંત ગામના જાહેર સ્થળોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેવી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી હતી। પૂર્વ કચ્છના અંજાર ખાતે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતી ભારત વિકાસ પરિષદ દ્વારા અંજાર શહેરને હરિયાળું બનાવવા માટે ગ્રીન અંજાર મિશન અંતર્ગત છેલ્લા 9 વર્ષમાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું। આ સેવા યજ્ઞમાં લોક ભાગીદારીથી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। ભચાઉ તાલુકાના કટારિયા ગામે છેલ્લા 84 વર્ષથી શિસ્ત, સંસ્કાર અને શિક્ષણના ત્રિવેણી સંગમ સમાન વર્ધમાન જૈન બોર્ડિંગ કોઈપણ જાતના સામાજિક આર્થિક ભેદભાવ વિના સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ કાર્ય કરે છે, તે હવે નવી ઊંચાઈ સર કરતા અનોખી રીતે શિક્ષણ મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો। આ સંકુલ સમગ્ર વાગડ વિસ્તારમાં માટે શિક્ષણનું આગવું કેન્દ્ર બની રહ્યું હતું। આ હતો પૂર્વ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક હતા રામજી મેરિયા। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।